આ બધું મિક્સ કરી લીધું છે મારી અને રેડી થઈ ગયું છે. ઓકે. અને હવે થર્ડ સેલેડ કયું છે? બીન્સ એન્ડ કેબેજ સ્ટર ફ્રાઈડ. ઓકે. સ્ટર ફ્રાય છે એટલે ગરમ સેલેડ રેડી કરીએ છીએ. કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે? એમાં ફ્રેન્ચ બીન્સ એટલે ફણસી, પર્પલ કેબેજ અને વ્હાઈટ કેબેજ. ઓકે. અને બાકી મસાલા છે. અચ્છા. સ્ટાર્ટ કરીએ તો? હા, ચાલુ કરીએ. પેન ગરમ મૂકીશું. એમાં સૌથી પહેલા ઓલિવ ઓઇલ લેશું. 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું. મોનાબેન, તમે કઈ કહેતા હતા? મેનુમાં સલાડ ચિલ્ડ સારા લાગે કે હોટ વધારે સારા લાગે? ડિપેન્ડ્સ કે તમે ક્યારે અને કેવી રીતના સર્વ કરવાનું છે સેલેડ. પાર્ટી હોય તો અને અલગ અલગ ટાઈપના સેલેડ મૂકવા હોય તો બધી ટાઈપના મૂકાતા હોય છે, જેમ કે ફ્રૂટના હોય, વેજીટેબલ્સ હોય, પછી સ્પ્રાઉટ્સના હોય અલગ અલગ, અને ગરમ બી હોય ને ઠંડા પણ હોય. અથવા તમારે 2 મૂકવા હોય તો તમે એક ગરમ ને એક ઠંડુ પણ મૂકી શકો. ઓકે. પણ જો સિંગલ હોય તો એ હોટ એટલું નથી પ્રિફર. હા, તો એટલું હોટ પ્રિફર નથી. ઓકે. તેલ ગરમ થઈ ગયું છે મને. આપણે સૌથી પહેલા એની અંદર કેબેજ એડ કરશું. ઓકે. રેડ કેબેજ લઈએ છે. હા, 1 કપ. લસણની પેસ્ટ લગભગ ½ ટીસ્પૂન જેટલી. આ કોબી છે, રેગ્યુલર કોબી છે આપણી, લગભગ એ ½ કપ જેટલી લેશું. ઓકે. ફણસીને લાંબી સમારેલી છે અને આપણે પાર બોઇલ કરી લીધી છે, એ લેશું. ગરમ કરીએ એટલે સ્મેલ કેટલી ફાઇન આવે છે સેલેડની. હવે સોલ્ટ એડ કરી દઈશું. મરી પાવડર એ પણ આપણા ટેસ્ટ પ્રમાણે નાખી શકીએ, પણ લગભગ 1/2 થી 1 ચમચી લેશું. ઓકે. અને ½ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ. ફુદીનાના પાન છે, થોડા ચોપ કરીને એડ કરશું, લગભગ 1/2 ટેબલસ્પૂન જેટલા. હવે આને એક બોલમાં કાઢી લઈશું. ગરમ સલાડ બનાવીએ ત્યારે એમાં કયા કયા વેજીટેબલ યુઝ કરીએ છીએ? નોર્મલી કાશ્મીરાબેન જ્યારે ગરમ સેલેડ બનાવીએ ત્યારે એમાં વેજીટેબલ પર્ટિક્યુલર જ આપણે યુઝ કરવા જોઈએ. તમે બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો કે જેવી રીતના આપણે કોલ્ડ સેલેડમાં અમુક ટાઈપના ફ્રૂટ્સ, અમુક ટાઈપના વેજીટેબલ એડ કરતા હોઈએ છીએ, એવી રીતના ગરમ સેલેડ જ્યારે કરીએ ત્યારે મોસ્ટલી બેલ પેપર્સ છે, કેબેજ છે, બેબીકોર્ન છે અને આ બધા બીન્સ ને એ બધા સારા લાગે છે વધારે. તો હિમાલી સેલેડ સર્વ કરી લઈએ. ઓકે. અને સર્વિંગની પ્લેટ પણ બહુ ફાઇન છે. પહેલા વોલ્ડ ઓફ સેલેડ લેશું, એ સર્વ કરશું. અને ચિલ્ડ સર્વ કરીએ છીએ. હવે પપૈયા એન્ડ પોમેગ્રેનેટ સેલેડ સર્વ કરશું. અને આ ત્રીજું બીન્સ એન્ડ કેબેજ સ્ટર ફ્રાઈડ સર્વ. હવે આને સર્વ કરી દઈએ. દિલ્હી સ્ટાઇલ મેનુની આ થર્ડ રેસીપી ડ્રાયર સેલેડ રેડી છે અને એમાં 3 ટાઈપના અલગ અલગ કોમ્બિનેશન લીધેલા છે. એક મેં ક્રીમ ટાઈપનો સેલેડ છે, વોલ્ડ ઓફ સેલેડ, એક પપૈયા અને પોમેગ્રેનેટનો ફ્રૂટ બેઝ સેલેડ છે અને એક સ્ટર ફ્રાઈડ છે. ઓકે. તમે કઈ કહેતા હતા? મેમ, આ ત્રણેય સલાડની ખાસિયત શું છે? ખાસિયત એ છે કે સૌથી પહેલા તો પાર્ટીઝમાં અથવા તો કોઈ પણ ટાઈપના મેનુ હોય જેમાં ગેસ્ટ ઘણા બધા આપણે ઇન્વાઇટ કર્યા હોય ઘણી ટાઈપના, તો એમાં સેલેડ પણ અલગ અલગ ટાઈપના સર્વ કરવા જોઈએ. એક ક્રીમ બેઝ સેલેડ છે જે કોન્ટિનેન્ટ સેલેડ છે ને એ બહુ જ 80% લોકોને ભાવતું જોઈએ છે. ફ્રૂટ સેલેડ છે બધાને કદાચ ન ટેસ્ટ ભાવે, તો આપણે ફ્રૂટ સેલેડ એટલે મૂકેલું છે કે અમુક ટાઈપના લોકો લાઇટ હોય એટલે પ્રિફર કરતા હોય. ડેટ કોન્શિયસ લોકો. બરાબર. થોડું લાઇટ હોય અને થોડું ડિફરન્ટ, ઘણા લોકોને ડિફરન્ટ ટેસ્ટ ડેવલપ કરવા માટે ઘણા લોકો બહુ બધી ટ્રાય કરતા પણ હોય છે, તો એના માટે આ બહુ સારું છે. અને સ્ટર ફ્રાઈડ પણ બહુ જ બધા લોકો પ્રિફર કરતા હોય છે, તો એ પણ એક ડિફરન્ટ સેલેડ છે. એટલે 3 ટાઈપના અલગ અલગ કોમ્બિનેશન લીધેલા છે. તો રેડી છે સેલેડ ટ્રાય.